મિત્રો, શું તમે એવો દરવાજો જોયો છે કે જે દરવાજા પર હાથીઓ પણ ટક્કર મારીને પાછા પડતા હોય? અને શું મિત્રો તમે એવી કોઈ મસ્જિદ જોઈ છે કે જે માત્ર પાણી અને દૂધ દ્વારા બનાવેલી હોય? તો મિત્રો, હું છું સંજય અને આપણે અત્યારે ફરી રહ્યા છીએ ગુજરાતના એક એવા નવા શહેર વાવથરાદની અંદર. જોઈએ આ ઐતિહાસિક શહેરનો અદ્ભુત નજારો. મિત્રો, આજે ભલે વાવથરાદ શહેર ગમે એટલું આધુનિક અને ટેકનોલોજી વાળું થઈ ગયું હોય, પરંતુ જ્યારે રાજા અને રજવાડાના સમયની અંદર આ એક જ હતો મુખ્ય પ્રવેશ દ્વાર વાવથરાદ શહેરની અંદર જવા માટેનો. તમને જે લોખંડના કિલ્લા દેખાય છે ને, એ કોઈ શણગાર માટે નથી, એ છે થરાદ શહેરની સુરક્ષા માટે લગાવેલા છે. યુદ્ધના સમયે જ્યારે દુશ્મન વિશાળ હાથીઓ દ્વારા આ દરવાજાને તોડી ન નાખે ને, એટલા માટે કરીને આ કિલ્લાઓ લગાવવામાં આવે છે. જેને ખૂબ જ અદ્ભુત એન્જિનિયરિંગ દરવાજાની અંદર આવતા આપણે જાણે ભૂતકાળમાં આવી ગયા હોય ને એવું લાગે છે. પણ મિત્રો, સમયની સાથે ઘણું બધું બદલાણું છે. આ વાવ જુઓ, પહેલાના સમયની અંદર આ વાવ એક પ્રખ્યાત હતી, પરંતુ અત્યારે વૃક્ષે પોતાની બાથની અંદર જકડે લીધી હોય ને એવું લાગે છે. ઇતિહાસના એ ખંડેરોમાંથી બહાર આવીને હવે આપણે પહોંચ્યા છીએ વાવથરાદની શાન સમાન જૈન દેરાસરની અંદર. એની શાંતિ અને કળા તમારું મન મોહી લેશે. આ દરવાજાની કોતરણી તો જુઓ, કેટલી બારીકાઈથી એકલમ કરેલી છે. આ આરસપારના પથ્થરમાંથી બનેલી મૂર્તિઓની કોતરણી તો જુઓ, એકદમ કેટલી બારીકાઈથી બનાવેલી છે. મિત્રો, આ જુઓ હાથીની મૂર્તિ, એ પણ આરસપાળના પથ્થરમાંથી બનાવેલી છે. મિત્રો, આ જે નવું જૈન દેરાસર બની રહ્યું છે ને, ત્યાંની નીચે એક જૂનું પોયરું પણ છે. તો મિત્રો, થોડા આગળ જતા આપણને મળે છે અહીંયા કને તાંડાનું તળાવ. તમે જુઓ, એકદમ પાણીથી છલોછલ ભરેલું છે આ તળાવ. કેવું સરસ મજાનો નજારો છે. તો થોડા આગળ જતા આપણને અહીંયા કને મળે છે નરસિંહ ભગવાનનું મંદિર. જે મંદિર 35 થી 40 વર્ષ જૂનું છે અને એ મંદિરનું અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, કારણ કે વર્ષો જૂનું મંદિર છે તો ખંડેર તો થઈ જ જવાનું છે. આ એ જ મસ્જિદ છે કે જે માત્ર પાણી અને દૂધ દ્વારા ચણવામાં આવી હતી. મિત્રો, આપણે થોડાક આગળ જઈએ છીએ ત્યાં આપણને આ વર્ષો જૂના મકાનો ઈંટો દ્વારા બનેલા જોવા મળે છે, જે અત્યારે હાલ ખંડિત થઈ ગયેલા છે.
થરાદની ધરતી એટલે શ્રદ્ધાનું કેન્દ્ર. અહીં બિરાજમાન છે સાક્ષાત પ્રચારધારી શ્રી નાણદેવી માતાજી, જેને આપણે આશાપુરી માતાજીના નામથી પણ ઓળખીએ છીએ. એ મંદિરની નીચે આવેલું છે એક ભોયરું. તો જુઓ, એ ભોયરાની અંદર જાળી મૂકેલી છે અને ત્યાં સીડીઓ મૂકેલી છે કે જેથી લોકો નીચે ઉતરી શકે છે. અને આ છે નાણદેવી માતાજી. વિડીયો ગમ્યો હોય તો આવા ને આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય માતાજી.